વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ જે રીતના હું કહી રહ્યો હતો કે ભાઈ વીકલી કરંટ અફેર્સ આવી જશે, તો ફ્રેન્ડ્સ આ પ્રથમ વીક માર્ચનું વીકલી કરંટ અફેર્સ છે અને આ મહિનામાં તમારા બધા જ વીકલી કરંટ અફેર્સ અને મંથલી કરંટ અફેર્સ રાબેતા મુજબ આવી જશે. ઓકે, હવે એક્ઝામ સિઝન આવી ગઈ છે તો તમારા માટે કંઈ પણ વસ્તુ બાકી નહીં રહે અને જે પણ બાકી છે એ લાઈવ સેશનમાં આવરી લઈશું. જેમ કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાનું જે કરંટ અફેર્સ છે એ લાઈવ સેશનમાં મંથલી આવરી લઈશું, તો એની ચિંતા ના કરતા. ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. ઓકે, અનએકેડમી પર મેં વેરિયસ કોર્સીસ અપલોડ કર્યા છે જેનો તમે લાભ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, હાલમાં જ આપણી ચેનલ પર આપણે મેથ્સ સિરીઝ ચાલુ કરી છે. મેથ્સ અને રીઝનિંગ જે સિરીઝ છે એ કૃણાલ સર દ્વારા ચાલુ કરવામાં આવી છે અને જેમાં આજનો જે વિડીયો છે દિશા કસોટી પર એક વિડીયો અપલોડ કરી દેવામાં આવશે બપોર બાદ. ઓકે, આ વિડીયોના બાદ તરત જ એ વિડીયો પણ અપલોડ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે એ સિરીઝ પણ દેખો, એ તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ મહેનતથી એ વિડીયો બનાવવામાં આવે છે. તો તમે એ વિડીયો જરૂર દેખો, તમારા માટે ખૂબ જ બેસ્ટ અને ઇઝી શોર્ટકટ ટ્રિક્સ લાવી રહ્યા છે જે તમારી રેલવે છે, તલાટી છે અને બિન સચોટ ક્લર્કની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. વધુ સમય ન લેતા આજનો પહેલો ક્વેશ્ચન છે, આઈડીબીઆઈ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન કોને નિયુક્ત કર્યા? તો આઈડીબીઆઈ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે હેમંત ભાર્ગવાને. કોને? હેમંત ભાર્ગવાને આઈડીબીઆઈ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, નામ યાદ રાખજો. હવે આમના વિશે વધુ ડિટેલ જાણીએ. તો ફ્રેન્ડ્સ, આઈડીબીઆઈ બેંકે હેમંત ભાર્ગવને નોન એક્ઝિક્યુટિવ એટલે કે નોન સંપૂર્ણ સમયના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. ભાર્ગવ હાલમાં ભારતના લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. બેંકે જણાવ્યું કે ભાર્ગવને 3 વર્ષ માટે અથવા એલઆઈસીમાં પોતાનું સ્થાન ચાલુ રાખ્યા પછી નિમણૂક કરવામાં આવી છે અને એલઆઈસી હવે 51% હિસ્સા સાથે આઈડીબીઆઈ બેંકમાં બહુમતી શેર હોલ્ડર છે. ફ્રેન્ડ્સ, અહીં આઈડીબીઆઈ બેંકની વાત થઈ છે તો આઈડીબીઆઈ બેંક વિશે પણ આપણે થોડું જાણી લઈએ. તો આઈડીબીઆઈ બેંકનું હેડક્વાર્ટર છે મુંબઈ અને આઈડીબીઆઈ બેંકના એમડી અને સીઈઓ છે રાકેશ શર્મા. કોણ છે? રાકેશ શર્મા છે આઈડીબીઆઈ બેંકના એમડી અને સીઈઓ. તો જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ મહિનાની જેટલી પણ મહત્ત્વની નિયુક્તિ છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ જે તમારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી રહેશે. ઇન્દિરા નુઈએ એમેઝોન બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જોઈન કર્યું. કોને? ઇન્દિરા નુઈએ, અને તેઓ પેપ્સિકોના સીઈઓ હતા 2006થી. ત્યારબાદ અજય સિંઘને એઆઈબીએ એલાઇટ ફાઉન્ડેશનના હેડે નિયુક્ત કરવામાં. શું કરવામાં? એઆઈબીએના એલાઇટ ફાઉન્ડેશનના હેડ નિયુક્ત કરવામાં. અહીં એઆઈબીએનું ફૂલ ફોર્મ શું થશે? આપણને એના વિશે ખ્યાલ હોવું જોઈએ. તો શું થશે? ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન. એઆઈબીએનું ફૂલ ફોર્મ થશે. પ્રેસિડેન્ટ કોણ છે? ગફુર રાહિમોવ. તો એઆઈબીએ વિશે જ્યારે પણ સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. પીસી મોદીને સીબીડીટીના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં. કોને? પીસી મોદીને. અહીં સીબીડીટીનું ફૂલ ફોર્મ શું થશે? સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. ત્યારબાદ સીબીડીટી ચીફ સુશીલ ચંદ્રા ઇલેક્શન કમિશનર નિયુક્ત કરવામાં. કોને? જે સીબીડીટી ચીફ છે એમને સુશીલ ચંદ્રા જે છે એમને ઇલેક્શન કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા અને રુચિરા કંબોજને ભૂટાનના ભારતીય એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીશું. ફ્રેન્ડ્સ, આ મહત્વના નિયુક્તિ છે. ઓકે, ત્યારબાદ પીવી ભારતીને કોર્પોરેશન બેંકના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં. શું કરવામાં? કોર્પોરેશન બેંકના સીઈઓ. અને ઋષિ કુમાર શુક્લાને સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં. કોને? ઋષિ કુમાર શુક્લાને. તો ફ્રેન્ડ્સ, આ હતી ફેબ્રુઆરી મહિનાની મહત્વની નિયુક્તિ જેના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, જે આપણી આગામી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ સેશન પર મૂવ ઓન કરીશું. તાજેતરમાં શ્રેયસ સ્કીમ કોણે લોન્ચ કરી? શું છે સવાલ? તાજેતરમાં શ્રેયસ સ્કીમ કોણે લોન્ચ કરી? તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય. કોણે લોન્ચ કરી છે? માનવ સંસાધન વિકાસ મંત્રાલય. હવે ફ્રેન્ડ્સ, આના વિશે વધુ જાણીએ. તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, વચ્ચે પ્રકાશ જાવડેકર છે, પાછળ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમ મંત્રીનો ફોટો મૂકેલો છે અને જે શ્રેયસ સ્કીમ છે એ હાયર એજ્યુકેશન યુથ ફોર એપ્રેન્ટિસશીપ એન્ડ સ્કિલ્સ માટે આ સ્કીમ બહાર પાડવામાં આવી છે. હવે આના વિશે ડિટેલમાં જાણીએ. તો કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે નવા સ્નાતકો એટલે કે ગ્રેજ્યુએટો માટે ઔદ્યોગિક પ્રશિક્ષણ તકો પ્રદાન કરવા માટે એપ્રેન્ટિસશીપ એન્ડ સ્કિલ્સમાં ઉચ્ચ શિક્ષણ માટેની યોજના શરૂ કરી છે. આ યોજના પ્રોગ્રામ બાસ્કેટ છે જેમાં એચઆરડી, કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલય સહિત 3 કેન્દ્રીય મંત્રાલયોની પહેલનો સમાવેશ થાય છે. તો ફ્રેન્ડ્સ, આના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. હવે ફ્રેન્ડ્સ, થોડી મહત્વની સ્કીમ જણાવી દો જે પાછલા મહિનામાં જે બહાર પાડવામાં આવી છે. ઓકે, જે આપણી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તો એના વિશે પણ આપણે થોડું જાણી લઈએ. તો ફ્રેન્ડ્સ, મહત્વની યોજનાઓમાં અસમ રાજ્ય સરકારે માતા પિતાની સુરક્ષા માટે પ્રણામ આયોગ શરૂ કર્યું. શું કર્યું? માતા પિતાની સુરક્ષા માટે પ્રણામ આયોગ શરૂ કર્યું. ત્યારબાદ મધ્યપ્રદેશ સરકારે મુખ્યમંત્રી યુવા સ્વાભિમાન યોજના શરૂ કરી. શું કરી? મુખ્યમંત્રી યુવા સ્વાભિમાન યોજના શરૂ કરી. અને ઓડિશા સરકારે ખુશી યોજના શરૂ કરી. શું કરી? ઓડિશા સરકારે ખુશી યોજના શરૂ કરી. ફ્રેન્ડ્સ, આ મહત્વની યોજનાઓ છે, આના વિશે મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે તો તમે એ પણ દેખી શકો છો.
ત્યારબાદ કિસાનોના કલ્યાણ માટે કુસુમ યોજના શરૂ કરવામાં આવી અને પ્રધાનમંત્રી શ્રમ યોગી મનધન ભારતમાં લાગુ છે. તો ફ્રેન્ડ્સ આ હતી મહત્વની યોજનાઓ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું. મુકેશ અંબાણી વિશ્વના કેટલામાં ધનવાન વ્યક્તિ બન્યા? શું છે સવાલ? મુકેશ અંબાણી વિશ્વના કેટલામાં ધનવાન વ્યક્તિ બન્યા? તો મુકેશ અંબાણી વિશ્વના 8મા ધનવાન વ્યક્તિ બન્યા. કેટલા? 8મા ધનવાન વ્યક્તિ બન્યા છે. ઓકે, તો આમના વિશે થોડું જાણીએ. તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો, આ છે મુકેશ અંબાણી, જેઓ વિશ્વના 8મા અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે અને ભારતના પણ તેઓ સૌથી ધનવાન વ્યક્તિ છે. તો તમે પિકમાં દેખી શકો છો. હવે આમના વિશે વધુ જાણીએ કે ભાઈ કોણે લિસ્ટ બહાર પાડ્યું. 54 અબજ ડોલરની નેટવર્થ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણી હુરુન સંશોધન દ્વારા સંકલિત વૈશ્વિક ટોચના 10 સૌથી ધનિક અબજયાત્રીઓમાં ભાગ લીધો અને એવું પૂછે કે ભાઈ સૌથી ટોપ પર કોણ છે? તો જેફ બેજોસ, એમેઝોનના જેફ બેજોસ ચીફ, તેઓ સૌથી ટોચ પર છે. તો આમના વિશે આપણને આટલી માહિતી અચૂક હોવી જોઈએ. હવે ફ્રેન્ડ્સ થોડી મહત્વની રેન્કિંગ દેખી લઈએ. ILO દ્વારા રિપોર્ટ અનુસાર ભારતમાં બેરોજગારી દર 4.9% રહેશે. કેટલો? 4.9%. અહીં ILOનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું થશે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. હેડક્વાર્ટર છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ અને ડાયરેક્ટર જનરલ છે ગાય રાઇડર અને સ્થાપના કરવામાં આવી હતી 1919માં. તો ILO વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સમાં ભારત 36મા ક્રમે. કેટલામાં? 36મા ક્રમે. અને ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સમાં ભારત 47મા ક્રમે. તો ફ્રેન્ડ્સ આ હતી મહત્વની 3 રેન્કિંગ, જેમાંથી એક પણ કોઈ પૂછાઈ શકે. ઓકે, તો આ રેન્કિંગ યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ સેશન પર મૂવ ઓન કરીશું. ક્વેશ્ચન છે બાયો એશિયા 2019 ક્યાં યોજાયો? તો બાયો એશિયા 2019 હૈદરાબાદ ખાતે યોજાયો. ક્યાં યોજાયો? હૈદરાબાદ ખાતે યોજાયો છે બાયો એશિયા 2019. તો આના વિશે આપણે થોડી માહિતી જાણીએ. તો ફ્રેન્ડ્સ બાયો એશિયા 2019નું લાઈવ સિક્વન્સ આ ચોથો ભાગ હતો અને આની જે થીમ હતી ડિસ્ટ્રીબ્યુટ ધ ડિસ્ટ્રીબ્યુશન. શું હતી થીમ? ડિસ્ટ્રીબ્યુટ ધ ડિસ્ટ્રીબ્યુશન આની થીમ હતી. ઓકે, 25 થી 27 ફેબ્રુઆરી વચ્ચે આ બાયો એશિયા 2019 યોજાઈ ગયો. ઓકે, હવે અહીં તેલંગાણાની વાત થઈ છે. શેની વાત થઈ છે? તેલંગાણાની. તો તેલંગાણાનું કેપિટલ શું છે? હૈદરાબાદ. અને મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ. કોણ છે? કે ચંદ્રશેખર રાવ તેલંગાણાના મુખ્યમંત્રી છે. તો તેલંગાણા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. અને આ જે સમારોહ હતો બાયો એશિયાનું ઉદઘાટન કોણે કર્યું? તો તેલંગાણાના જે રાજ્યપાલ છે કોણ છે? ESL નરસિમ્હા દ્વારા. કોના દ્વારા? ESL નરસિમ્હા દ્વારા આ સમારોહનું ઉદઘાટન કરવામાં આવ્યું. તો તેલંગાણા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે તેલંગાણા વિશે સાંભળીએ. ત્યારબાદ નેક્સ્ટ સેશન પર આપણે મૂવ ઓન કરીશું. ક્વેશ્ચન છે રાષ્ટ્રીય સાયન્સ ડે ક્યારે મનાવવામાં આવે? શું છે? રાષ્ટ્રીય સાયન્સ ડે ક્યારે મનાવવામાં આવે? તો 28 ફેબ્રુઆરી. ઓકે, 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સાયન્સ ડે મનાવવામાં આવે. ઓકે, તો આના વિશે વધુ જાણીએ ભાઈ કોની માનમાં આ દિવસ મનાવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે. અહીં પિકમાં કોણ છે? તો CV રમન. તો CV રમનની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. ઓકે, તો આના વિશે આપણે વધુ માહિતી લઈશું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રમન અથવા CV રમને 1928માં આ દિવસે રમન અસરની શોધ કરી અને તેમની શોધ માટે સર CV રમનને 1930માં ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ મનાવવામાં આવે છે. ઓકે, હવે આ દિવસની થીમ શું છે આ વર્ષે? સાયન્સ ફોર પીપલ એન્ડ પીપલ ફોર સાયન્સ આ દિવસની થીમ છે. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને પહેલીવાર 28 ફેબ્રુઆરી 1987ના રોજ આ દિવસ મનાવવામાં આવ્યો. તો એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આપણે મહત્વના દિવસો દેખી લઈએ. તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે. ત્યારબાદ વિશ્વ સામાજિક ન્યાય દિવસ 20 ફેબ્રુઆરી, વર્લ્ડ રેડિયો ડે 13 ફેબ્રુઆરી અને વિશ્વ કેન્સર ડે 4 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે. તો ફ્રેન્ડ્સ આ હતા મહત્વના ફેબ્રુઆરીના દિવસ. તો આ યાદ રાખી લેજો. ત્યારબાદ નેક્સ્ટ સેશન પર મૂવ ઓન કરીશું. ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે? તો 47મા ક્રમે. કેટલામાં ક્રમે છે? 47મા ક્રમે. તો ફ્રેન્ડ્સ આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સમાં ભારત 47મા ક્રમે છે. ત્યારબાદ માર્કન કપમાં કયા ભારતીય બોક્સર ગોલ્ડ જીત્યા? તો દીપક સિંહ. કોણ જીત્યું? દીપક સિંહ માર્કન કપમાં બોક્સર ગોલ્ડ જીત્યા. હવે ફેબ્રુઆરીના સ્પોર્ટ્સનું રિવિઝન કરી લઈએ. અફઘાનિસ્તાને તાજેતરમાં T20નો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો 278 રન. ત્યારબાદ શ્રીલંકા એશિયાની પ્રથમ ટેસ્ટ ટીમ બની, સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતનાર. એવી રીતના ઇન્ડિયા પણ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ ટીમ બની, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનાર. ત્યારબાદ એલિસ માર્ટન કતાર ઓપન જીત્યા અને વિદર્ભ ઈરાની ટ્રોફી જીત્યું અને વિદર્ભ રણજી ટ્રોફી પણ જીત્યું. કોને હરાવી? તો સૌરાષ્ટ્રને હરાવી. ત્યારબાદ સાયના નેહવાલ નેશનલ બેડમિન્ટન સિંગલ ટાઇટલ જીત્યા. ઓકે, કોને હરાવી? તો PV સિંધુને હરાવી સાયના નેહવાલ નેશનલ બેડમિન્ટન સિંગલ ટાઇટલ જીત્યા. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ બીજા મહત્વના સ્પોર્ટ્સના ક્વેશ્ચન પણ દેખી લઈએ ફેબ્રુઆરી મહિનાના. નેશનલ ગેમ્સ 2022નું મસ્કટ ક્લાઉડેડ લિયોપોડ હશે. શું હશે? નેશનલ ગેમ્સ 2022નું મસ્કટ ક્લાઉડેડ લિયોપોડ મેઘાલયમાં યોજાશે.
નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં યોજાઈ, સૌરભ વર્મા મેન સિંગલ્સ અને સાનિયા નેહવાલ મહિલા સિંગલ્સ જીત્યા। ત્યારબાદ મીરાબાઈ ચાનુ ગોલ્ડ જીત્યા ઇજેટ કપ થાઇલેન્ડમાં, અને મીરાબાઈ ચાનુને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે 2018નો વિરાટ કોહલી સાથે। અને મીરાબાઈ ચાનુ વેઇટ લિફ્ટિંગના ખેલાડી છે। અને સ્મૃતિ મંધાના વર્લ્ડ નંબર 1 ઓડીઆઈ ખેલાડી બન્યા, અને સ્મૃતિ મંધાના એ સાથે તેઓ વર્લ્ડ નંબર 1 ઓડીઆઈ ખેલાડી તો બન્યા છે, પણ તેઓએ આઈસીસી ક્રિકેટર પ્લેયર ઓફ ધ યર, મહિલા ક્રિકેટર ઓફ ધ યર અને વન ડે પ્લેયર ઓફ ધ યર પણ તેઓ જ બન્યા છે। તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ। ક્લિયર છે? તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ સેશન પર મૂવ ઓન કરીશું। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 506 મારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા? તો ક્રિસ ગેલ। કોણ બન્યું છે? ક્રિસ ગેલ બન્યા છે 506 મારનાર પ્રથમ ખેલાડી। ઓકે, તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ। હવે ક્રિસ ગેલે આ રેકોર્ડ કોની સામે બનાવ્યો? મીન્સ કે ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝમાં આ રેકોર્ડ તેમણે બનાવ્યો। ઓકે, તેમણે એક સિરીઝમાં 39 સિક્સીસ પણ તેમણે બનાવ્યા આ સિરીઝમાં ઇંગ્લેન્ડ સામેની। ઓકે, તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ। ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે, અને જેમણે હાલમાં જ નિવૃત્તિ જાહેર કરી છે વર્લ્ડ કપ બાદ, એટલે કે વર્લ્ડ કપ બાદ તેઓ નિવૃત્તિ જાહેર કરશે વન ડે ક્રિકેટમાંથી। તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, DEPWD દ્વારા 7મો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ક્યાં નોંધાયો? તો ભરૂચ, ગુજરાત ખાતે। ક્યાં નોંધાયો છે? ભરૂચ, ગુજરાત ખાતે DEPWD દ્વારા 7મો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો। ઓકે, તો ફ્રેન્ડ્સ આના વિશે આપણે વધુ વાતચીત કરીએ, કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણી એક્ઝામ માટે। તો ફ્રેન્ડ્સ તમે અહીં પીકમાં દેખી શકતો આ જે કૃત્રિમ પગ છે એ DEPWD દ્વારા 6 કલાકમાં 280થી વધુ કૃત્રિમ પગો બેસાડવામાં, તો એ માટે તેમને આ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે। તો આના વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ। તો દીનદયાળ ડિસેબલ્ડ રિહેબિલિટેશન સ્કીમના રાષ્ટ્રીય સંમેલન ઉદ્ઘાટન કેન્દ્રીય ન્યાયમૂર્તિ અને સશક્તિકરણ મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું। ગેહલોત જણાવે છે કે ભરૂચ, ગુજરાતમાં વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ એટલે કે DPP દ્વારા વિશ્વની 7મી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવી, અને જેમાં ગુજરાતમાં 8 કલાકની અંદર, મેં 6 કલાક બોલેલો, 8 કલાકની અંદર 260 દિવ્યાંગ જનસંખ્યા પર આધુનિક કૃત્રિમ પગોની સ્થાપના કરવામાં આવી। અને DEPWDએ અન્ય કેટેગરીમાં પહેલેથી 6 વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યા છે। અહીં DEPWDનું ફૂલ ફોર્મ શું થશે? ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ। શું થશે? ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એ DEPWDનું ફૂલ ફોર્મ થશે। તો ફ્રેન્ડ્સ આ ફૂલ ફોર્મ અચૂક યાદ રાખજો। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં મૂવ ઓન કરીશું। તાજેતરમાં IRCTCએ પોતાનું કયું ડિજિટલ પેમેન્ટ ગેટવે લોન્ચ કર્યું? તો IRCTC iPay। કયું લોન્ચ કર્યું છે? IRCTC iPay। તો ફ્રેન્ડ્સ પહેલાં કેવું હતું કે ભાઈ IRCTC પર જો તમારે રેલ ટિકિટ બુક કરાવી હોય તો તમારે કોઈ બીજા પ્લેટફોર્મ એટલે કે ડેબિટ કાર્ડ, બીજી કોઈ કંપની ICICI બેંક છે કે કોઈ પણ ગેટવેનો ઉપયોગ કરવો પડતો હતો। હવે શું કે ભાઈ IRCTC iPay દ્વારા ડાયરેક્ટ તમે પોતાનું ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ હોય તો એના નંબર નાખીને ડાયરેક્ટ તમે IRCTC iPayથી તમે પેમેન્ટ કરી શકો છો। તો આ એક નવી સુવિધા લાગુ કરવામાં આવી છે IRCTC દ્વારા। ઓકે, તો આના વિશે આપણને માહિતી અચૂક હોવી જોઈએ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં મૂવ ઓન કરીશું। તાજેતરમાં કયા રાજ્ય માટે નવું રેલવે ઝોન જાહેર કરાયું? તો આંધ્રપ્રદેશ રાજ્ય માટે નવું રેલવે ઝોન જાહેર કરાયું। શેના માટે? આંધ્રપ્રદેશ માટે નવું રેલવે ઝોન જાહેર કરાયું। તો આના વિશે આપણને વધુ માહિતી ખબર હોવી જોઈએ। તો કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે આંધ્રપ્રદેશ માટે એક નવું રેલવે ઝોન જાહેર કર્યું, જેનું નામ શું છે? ધ સાઉથર્ન કોસ્ટ રેલવે યાર્ડ। શું છે? ધ સાઉથર્ન કોસ્ટ રેલવે યાર્ડ, અને તેનું વિશાખાપટ્ટનમ મુખ્ય મથક હશે। તે દેશનો 18મો વિસ્તાર હશે। કેટલો? 18મો। અને નવા ઝોનમાં પ્રવાસમાં ગુંટકલ અને વિજયવાડાના વિભાગો સમાવિષ્ટ છે, જે હાલમાં દક્ષિણ મધ્ય રેલવે હેઠળ આવે છે, અને આને બનાવવા માટે ₹205 કરોડ આવરવામાં આવ્યા છે। ઓકે ફ્રેન્ડ્સ, અહીં આંધ્રપ્રદેશની વાત થઈ છે। શાની વાત થઈ છે? આંધ્રપ્રદેશની। તો આંધ્રપ્રદેશમાં હાલમાં શું મીન્સ કે ચર્ચામાં છે? તો આંધ્રપ્રદેશનો જે 25મો હાઈકોર્ટ સ્થપાયું છે ભારતનું એ, અને તેના જે મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા પ્રથમ? તો C પ્રવીણ કુમાર। ઓકે, તો આંધ્રપ્રદેશ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? ચંદ્રબાબુ નાયડુ। કોણ છે? ચંદ્રબાબુ નાયડુ। ઓકે, હવે અહીં રેલવેની પણ વાત થઈ છે। તો રેલવે બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો VK યાદવ। તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ જ્યારે રેલવે વિશે સાંભળીએ। ક્લિયર છે? તો નેક્સ્ટ સેશન પર આપણે મૂવ ઓન કરીશું અહીંથી। તાજેતરમાં રૂપિયાની સ્થિરતા રાખવા માટે કોની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું? તો ઉષા થોરાટની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું। તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, નામ યાદ રાખી લેજો। ઉષા થોરાટની અધ્યક્ષતામાં રૂપિયાની સ્થિરતા રાખવા માટે ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં મન કી બાત સોશિયલ રેવોલ્યુશન ઓન રેડિયો નામની પુસ્તક કોણે જાહેર કરી? તો અરુણ જેટલીએ। કોને જાહેર કરી છે? અરુણ જેટલીએ। ફ્રેન્ડ્સ, તમને મન કી બાત ખબર છે કે જેમાં નરેન્દ્ર મોદી પોતાના મનની વાત કરે દર રવિવારે રેડિયો પર। તો ફ્રેન્ડ્સ, આ બુકમાં 50
જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમની મન કી બાતનું મીન્સ કે આનું સમાવેશ છે. તો આ બુક લોન્ચ કરી છે અરુણ જેટલીએ. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું. મૂડીના સર્વે મુજબ ભારતનો વિકાસ દર કેટલો રહેશે 2019માં? તો મૂડીના સર્વે મુજબ ભારતનો વિકાસ દર 2019માં 7.3% રહેશે. કેટલો રહેશે? 7.3% વિકાસ દર રહેશે મૂડીના સર્વે મુજબ. તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે. શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 1 માર્ચના રોજ શૂન્ય ભેદભાવ દિવસ મનાવવામાં આવે. ક્યારે? 1 માર્ચના રોજ શૂન્ય ભેદભાવ દિવસ મનાવવામાં આવે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. મિસાઇલ સિસ્ટમ એવોર્ડ 2019થી કોને સન્માનિત કર્યા? તો જી સતીશ રેડ્ડીને. કોને? જી સતીશ રેડ્ડીને મિસાઇલ સિસ્ટમ એવોર્ડ 2019થી સન્માનિત કર્યા. તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો, આ છે જી સતીશ રેડ્ડી. ઓકે, આ છે જી સતીશ રેડ્ડી જેમણે મિસાઇલ સિસ્ટમ એવોર્ડ 2019થી સન્માનિત કર્યા. તો જી સતીશ રેડ્ડી રેડલ જે વિલ્સન રેથોન મિસાઇલ સિસ્ટમના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ એન્જિનિયરિંગ ફેલો સાથે ઇનામની વહેંચણી કરશે. આ જે એવોર્ડ છે કોણ અપાય છે? એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ, ઓકે, જેમના દ્વારા આ એવોર્ડ આપવામાં આવી રહ્યું છે. જી સતીશ રેડ્ડી ડીઆરડીઓના હેડ છે. તો આપણને આમના વિશે પણ આટલી માહિતી ખબર હોવી જોઈએ. ફ્રેન્ડ્સ તમારે કમેન્ટ બોક્સમાં ડીઆરડીઓ વિશે જેટલી પણ તમે માહિતી જાણતા હોય એ તમારે જણાવવાની છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, મેક્સવેલ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો મેક્સવેલ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? સેનેગલના રાષ્ટ્રપતિ બન્યા છે મેક્સવેલ. કયા દેશના બન્યા છે? સેનેગલના બન્યા છે રાષ્ટ્રપતિ મેક્સવેલ. અહીં સેનેગલની વાત થઈ છે તો સેનેગલનું કેપિટલ છે ડાકર. નાણું છે વેસ્ટ આફ્રિકા CFA ફ્રાન્સ અને PM છે મોહમ્મદ ડિયોની. કોણ છે? PM છે મોહમ્મદ ડિયોની. તો જ્યારે પણ સેનેગલ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે. દુબઈ ટેનિસ ઓપન કોણ જીત્યું? શું છે સવાલ? દુબઈ ટેનિસ ઓપન કોણ જીત્યું? તો રોજર ફેડરર જીત્યા છે દુબઈ ટેનિસ ઓપન. કોણ જીત્યું? રોજર ફેડરર દુબઈ ટેનિસ ઓપન જીત્યા. આ તેમનું 100મું ટાઇટલ હતું. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આગળ વધીશું. તાજેતરમાં કોણે યસ બેંકના MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા? તો તાજેતરમાં રવનીત ગિલને યસ બેંકના MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા. કોણે? રવનીત ગિલને યસ બેંકના MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા. તો ફ્રેન્ડ્સ આપણને આમના વિશે આટલી માહિતી હોવી જોઈએ. હવે અહીં યસ બેંકની વાત થઈ છે તો યસ બેંક વિશે પણ થોડું જાણી લઈએ. ઓકે, યસ બેંકની સ્થાપના ક્યારે થયેલી? 2004માં. હેડક્વાર્ટર છે મુંબઈ મહારાષ્ટ્ર. શું છે? હેડક્વાર્ટર છે મુંબઈ મહારાષ્ટ્ર. ફાઉન્ડર છે રાણા કપૂર અને અશોક કપૂર અને MD અને CEO કોણ છે? રણવીર ગિલ. અને ટેગલાઇન છે એક્સપિરિયન્સ ઓવર એક્સપર્ટાઇઝ. શું છે ટેગલાઇન? એક્સપિરિયન્સ ઓવર એક્સપર્ટાઇઝ. તો યસ બેંક વિશે આટલી માહિતી અચૂક યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં મૂવ ઓન કરીશું. NCBCના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં? શું છે સવાલ? NCBCના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં? તો ભગવાનલાલ સોની. કોને? ભગવાનલાલ સોનીએ NCBCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીં તમારે કમેન્ટ બોક્સમાં NCBCનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. મેં આ ત્રીજી વાર રિપીટ કરું છું. ઓકે, તો આનું ફૂલ ફોર્મ તમને અચૂક યાદ હોવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં ભારતના કયા મહિલા ખેલાડી બોલરોની રેન્કિંગમાં ટોપ પર રહ્યા? તો ઝુલન ગોસ્વામી. કોણ રહ્યું છે? ઝુલન ગોસ્વામી. અને એવું પૂછે કે ભાઈ વન ડેમાં મહિલાઓના બેટ્સમેનની રેન્કિંગમાં ટોપ પર કોણ છે? તો સ્મૃતિ મંધાના. અને જો એવું પૂછે કે ભાઈ પુરુષોની બેટ્સમેન રેન્કિંગમાં ટોપ પર કોણ છે? તો વિરાટ કોહલી વન ડેમાં. અને પુરુષોની બોલર રેન્કિંગમાં ટોપ પર કોણ છે? તો જસપ્રીત બુમરાહ. તો આ ચારે ચાર ખેલાડી ભારતના છે. તો ભારત માટે આ ગર્વની વાત છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું. વિયેતનામમાં ભારતના રાજદૂત કોણ બન્યા? તો પ્રણય વર્મા. કોણ બને છે? પ્રણય વર્મા વિયેતનામમાં ભારતના રાજદૂત બન્યા. ઓકે, હવે અહીં વિયેતનામની વાત થઈ છે તો વિયેતનામનું કેપિટલ શું છે? હનોઈ. અને કરન્સી છે વિયેતનામ ડોંગ. ઓકે, વિયેતનામીઝ ડોંગ. તો વિયેતનામ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે વિયેતનામ વિશે સાંભળીએ. જય અમૃતા યોજના કયા રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવી? તો કર્ણાટક રાજ્ય દ્વારા. કયા રાજ્ય દ્વારા? કર્ણાટક દ્વારા બહાર પાડવામાં આવી છે. તો બેંગલુરુમાં કર્ણાટકના મુખ્યમંત્રી HD કુમારસ્વામી દ્વારા જળ સંરક્ષણ યોજના જલ અમૃતા શરૂ કરવામાં આવી. ઓકે, આ યોજનામાં લોકોને પાણી બચાવવા વિશે જાગૃત કરવાની યોજના છે અને રાજ્ય સરકારે પાણી વર્ષ 2019ની પણ જાહેરાત કરી છે. હવે અહીં કર્ણાટકની વાત થઈ છે તો કર્ણાટકનું કેપિટલ શું છે? બેંગલુરુ. ઓકે, એના મુખ્યમંત્રી કોણ છે? તો HD કુમારસ્વામી અને રાજ્યપાલ છે વજુભાઈ વાલા. તો કર્ણાટક વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે કર્ણાટક વિશે સાંભળીએ. ત્યારબાદ છે કયા રાજ્યમાં મુખ્યમંત્રી પરિવાર સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી? તો હરિયાણા રાજ્યમાં. હરિયાણા રાજ્યમાં મુખ્યમંત્રી પરિવાર સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત પરિવારને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવશે. કેટલા? વાર્ષિક 6,000. અને જો પરિવારમાં કોઈનું આંશિક મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા. કોઈનો અપંગ થાય હંમેશા માટે તો 2 લાખ રૂપિયા. તો આ યોજના જાહેર કરવામાં આવી છે હરિયાણા રાજ્યમાં. તો હરિયાણા વિશે વાત થઈ છે તો હરિયાણા વિશે થોડું જાણી લઈએ. હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર અને ગવર્નર છે સત્યદેવ નારાયણ આર્ય. કોણ છે? ગવર્નર છે સત્યદેવ નારાયણ આર્ય અને મુખ્યમંત્રી કોણ છે? તો મોહનલાલ ખટ્ટર.
તો મનોહરલાલ ખટ્ટર. તો હરિયાણા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં મૂવ ઓન કરીશું. ત્યારબાદ છે બેંક લોકોને સુરક્ષિત રાખવાની પ્રથમ પ્રોટેક્ટ પોલિસી કોને જાહેર કરી? તો ઇફકો ટોકિયોએ. કોને? ઇફકો ટોકિયોએ બેંક લોકોને સુરક્ષિત રાખવાની પ્રથમ પ્રોટેક્ટ પોલિસી જાહેર કરી છે. ફ્રેન્ડ્સ, પ્રથમ છે એટલા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આ જે વીમો છે ઇફકો ટોકિયો દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, તો એના વિશે પણ જાણી લઈએ. તો ઇફકો ટોકિયો ભારતીય ખેડૂતો ખાતર સહકારી અને તેના એસોસિએટ વચ્ચે સંયુક્ત સાહસ છે. ટોકિયો મરીન અને નિકોડો ફાયર ગ્રુપ જે જાપાનના સૌથી વિશાળ લિસ્ટેડ વીમો જૂથ છે. હવે ઇફકોની વાત થઈ છે તો ઇફકો ટોકિયોના ચેરમેન કોણ છે? શ્રી કે શ્રીનિવાસ ગૌડા. કોણ છે? શ્રી કે શ્રીનિવાસ ગૌડા ઇફકો ટોકિયોના ચેરમેન છે. મુખ્ય મથક શું છે ઇફકોનું? તો ગુરુગ્રામ હરિયાણા. શું છે? ગુરુગ્રામ હરિયાણા. અને ઇફકોનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. શું થશે? ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ એ ઇફકોનું ફૂલ ફોર્મ થશે. તો ઇફકો વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં કઈ બેંકને તમિલનાડુ સરકાર દ્વારા બેસ્ટ બેંકનો એવોર્ડ મળ્યો? તો ઇન્ડિયન બેંકને. ઇન્ડિયન બેંકને તમિલનાડુ સરકાર દ્વારા બેસ્ટ બેંકનો એવોર્ડ મળ્યો છે. તો યાદ રાખજો, બેસ્ટ બેંક તમિલનાડુ સરકાર દ્વારા, તો ઇન્ડિયન બેંક. હવે અહીં તમિલનાડુની વાત થઈ છે તો તમિલનાડુનું કેપિટલ શું છે? ચેન્નઈ. મુખ્યમંત્રી છે કે પલાનીસ્વામી અને ગવર્નર છે બનવારીલાલ પુરોહિત. તો તમિલનાડુ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં? શું છે સવાલ? વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં? તો 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે. હવે આની થીમ ઇમ્પોર્ટન્ટ છે. શું છે આની થીમ? ઇમ્પોર્ટન્ટ છે. તો થીમ શું છે? લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ પ્લાનર. શું છે? લાઈફ બિલો વોટર એન્ડ પીપલ એન્ડ પ્લેનેટ આની થીમ છે. તો આના વિશે આપણને આટલી માહિતી અચૂક હોવી જોઈએ. તાજેતરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે યુવા વિજ્ઞાની કાર્યક્રમ કોણે શરૂ કર્યો? તો ઇસરોએ શરૂ કર્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે યુવા વિજ્ઞાની કાર્યક્રમ શરૂ કર્યો છે ઇસરોએ. ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 9મા ધોરણમાં અભ્યાસ કરતા શાળાના બાળકો માટે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે ઉનાળાના રજા દરમિયાન કેચ ધેમ એટલે કે રેસિડેન્શિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 3 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે આ યોજના અંતર્ગત. ઓકે, હવે ફ્રેન્ડ્સ આ વૈજ્ઞાનિક કાર્યક્રમ અંતર્ગત. હવે ફ્રેન્ડ્સ અહીં ઇસરોની વાત થઈ છે તો ઇસરો વિશે થોડું જણાવેલું. ઇસરોના ડાયરેક્ટર છે કે સિવન અને હેડક્વાર્ટર છે બેંગલુરુ. તો ઇસરો વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે ઇસરો વિશે સાંભળીએ. વન નેશન વન કાર્ડ કોણે લોન્ચ કર્યું? તો નરેન્દ્ર મોદીએ. હવે ફ્રેન્ડ્સ આ વન નેશન વન કાર્ડ શું છે? તો આ વન નેશન વન કાર્ડની મદદથી તમે દેશમાં ગમે તે જગ્યાએ બસનું ભાડું, મેટ્રોનું ભાડું, ત્યારબાદ ટોલ નાકા, પાર્કિંગ, ઓકે, તમે તમામ ચૂકવણી કરી શકો છો આ એક કાર્ડ દ્વારા. ઓકે, તો જે એક કાર્ડ આખા દેશમાં લાગુ રહેશે જેને શું કહેવાય? વન નેશન વન કાર્ડ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. સ્વચ્છ સર્વેક્ષણ 2019માં બેસ્ટ ક્લીન સિટીનો એવોર્ડ કોને મળ્યો? તો ઇન્દોરને મળ્યો. ઇન્દોરને મળ્યો સ્વચ્છ સર્વેક્ષણ 2019માં બેસ્ટ ક્લીન સિટીનો એવોર્ડ કોને? તો ઇન્દોરને મળ્યો. ઓકે, તો ફ્રેન્ડ્સ આના વિશે વધુ વાત કરીએ. હવે સ્વચ્છ સર્વેક્ષણ 2019માં ત્રીજા સીધા વર્ષ માટે ઇન્દોર ભારતનું સૌથી શુદ્ધ શહેર હતું. અને સ્વચ્છ સર્વેક્ષણ 2019માં અમદાવાદ દ્વારા ક્લીનેસ્ટ બિગ સિટી એવોર્ડ આપવામાં આવે છે. અને સ્વચ્છ સર્વેક્ષણ 2019માં ઉજ્જૈન સૌથી સ્વચ્છ મધ્યમ શહેર બન્યું. અને ભોપાલ ભારતના સૌથી શુદ્ધ કેપિટલ સિટી તરીકે ઉભરી આવ્યો. તો આ હતા સ્વચ્છ સર્વેક્ષણના મહત્વના, જેમાં અમદાવાદને ક્લીનેસ્ટ બિગ સિટી જે એવોર્ડ આપવામાં આવે છે એ 10 લાખથી વધુ સંખ્યાવાળા પોપ્યુલેશનના આધારે આપવામાં આવે છે. તો એના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ફોર્બ્સની અબજપતિઓની યાદીમાં મુકેશ અંબાણી કયા સ્થાને છે? 13મા સ્થાને. કયા સ્થાને છે? 13મા સ્થાને. આના પહેલાં બીજી મહત્વની રેન્કિંગ પણ આવી ગઈ, એના વિશે પણ જાણી લઈએ. તો ફ્રેન્ડ્સ આ ત્રીજી યાદી છે. આના પહેલાં બ્લુમબર્ગ હુરન દ્વારા લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. બ્લુમબર્ગ લિસ્ટમાં મુકેશ અંબાણી 12મા સ્થાને હતા. હુરન લિસ્ટમાં મુકેશ અંબાણી 8મા અને ફોર્બ લિસ્ટમાં મુકેશ અંબાણી 13મા સ્થાને હતા. અને 2018માં ફોર્બ લિસ્ટમાં મુકેશ અંબાણી કેટલામાં હતા? 19મા સ્થાને. 6 સ્થાનને છલાંગ સાથે તેઓ 13મા સ્થાને આવ્યા. હવે ત્રણેય લિસ્ટમાં એટલે કે જે બ્લુમબર્ગ છે, હુરન છે અને ફોર્બની લિસ્ટમાં ત્રણેય લિસ્ટમાં ટોપ 3 પર કોણ છે? તો જેફ બેઝોસ ટોપ પર, સેકન્ડ પર બિલ ગેટ્સ અને થર્ડ પર વોરેન બફેટ. ઓકે ફ્રેન્ડ્સ, તો હોપફુલ તમને આ વિડીયો હેલ્પફુલ રહેશે. આ ફ્રેન્ડ્સ આખા વીકનું કમ્બાઇન્ડ કરંટ અફેર્સ છે જે તમારા માટે મેક્સિમમ જે મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે એને આવરી લઈને આવ્યો છું. ઓકે, તો તમારા માટે આ હેલ્પફુલ રહેશે. જો ફ્રેન્ડ્સ તમને હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. અને હજુ પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઇબ અચૂક કરી લેજો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. નેક્સ્ટ વિડીયો મેથ્સ સિરીઝનો છે જે કુણાલ જોશી સર દ્વારા બનાવવામાં આવેલ છે, જેમાં દિશા કસોટી પર આ આધારિત વિડીયો છે જે તમારી તલાટી, બિન સચલ ક્લર્ક અને બીજી તમામ એક્ઝામ માટે ઉપયોગી છે. તો ફ્રેન્ડ્સ એ વિડીયોને પણ દેખ્યા કરો, એ પણ ખૂબ જ સારું તમને ભણાવે છે. તો એ વિડીયોને જરૂર દેખજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.